પાલનપુરના માનસરોવર પર તકતી ભૂસવા જતા કોંગ્રેસના નગરસેવકોની કરાઈ અટકાયત। અધૂરા કામવાળા તળાવનું લોકાર્પણ કરવામાં આવતા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા વિકાસના નામે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કરાયા। પાલનપુર શહેરમાં માનસરોવર તળાવના બ્યુટિફિકેશન અધૂરી કામગીરી વચ્ચે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને અહીં શાસક તેમજ વિપક્ષના તમામ નગરસેવકોના નામવાળી તકતી લગાવી દેવામાં આવતા કોંગ્રેસના સભ્યો દ્વારા આ તકતી પર લખેલા તેમના નામ ભૂસવા જતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી, જેને લઈ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। પાલનપુરમાં નગરપાલિકા સરકારની અમૃત 2.0 યોજના હેઠળ 7 કરોડ ઉપરાંતનો ખર્ચે જોવાલાયક સ્થળો સ્થાન પસંદ માનસરોવરનું બ્યુટિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું। જો કે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવતા તેમજ તળાવની માટી ચોરી જેવી બાબતોને લઈ આ તળાવ સતત વિવાદોમાં રહ્યું હતું। જો કે આ તળાવની કામગીરી હજી તો પૂરી થઈ નથી, ત્યાં પાલિકા દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તેમજ અહીં પાલિકાના તમામ 44 સભ્યોના નામવાળી તકતી મારી દેવામાં આવતા વિપક્ષ કોંગ્રેસના સભ્યો રોષે ભરાયા અને તકતીમાં લખેલ તેમના નામ કાઢવા જતાં પોલીસે કોંગ્રેસના નગરસેવકોની અટકાયત કરી। દરમિયાન નગરસેવકોને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્ય સર્જાયા। જો કે કોંગ્રેસ દ્વારા માનસરોવરના નવીનીકરણમાં શાસક પક્ષ દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા।